નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ સર્વ દર્શકોનું આપ શુભકામનાઓ છે કે જ્યાં તમામ દર્શકોને વિનંતી કે ભાગ્યલાભનો છો કે જેમાં તમારા તમામ પ્રશ્નો છે તેનું સમાધાન કરવામાં આવે છે। ત્યારે આજે શિવરાત્રિનો પાવન તહેવાર છે અને દરેક દર્શક મિત્રોને શિવરાત્રિની શુભકામનાઓ। આ સાથે જ દરરોજની માફક આપણને માર્ગદર્શન માટે શ્રી દક્ષિત કુમાર શાસ્ત્રીજી આવ્યા છે। તો શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ મહાદેવ। તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યો છે એ નંબર અત્યારે ડાયલ કરી અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નોનું સમાધાન મેળવો। જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે તમારો ટીવીનો અવાજ બંધ રાખી અને પ્રશ્ન પૂછશો। તમારો જન્મ તારીખ જણાવશો, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારું નામ, આ સાથે તમારો પ્રશ્ન જણાવવાનો છે અને ત્યારબાદ શાસ્ત્રીજી દ્વારા તમને માર્ગદર્શન આપવામાં આવશે। ત્યારે આજે વિશેષ કાર્યક્રમ સાથે વિશેષ દિવસ એટલે કે મહાશિવરાત્રિ છે। ત્યારે આ મહાશિવરાત્રિને લઈને લોકોને લઈને ઘણા પ્રશ્નો હોય છે, કેવી રીતે પૂજા કરવી જોઈએ, આજના દિવસનું મહત્વ શું છે વગેરે જેવા અનેક પ્રશ્નો છે। તમામ પ્રશ્નોના જવાબો આપણે શાસ્ત્રીજી પાસેથી મેળવીશું। શાસ્ત્રીજી, મહાશિવરાત્રિનો પાવન તહેવાર છે, હર હર ભોલેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યા છે। તમામ શિવાલયોએ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે। ત્યારે આજનો આ ખાસ દિવસ જ્યાં શિવરાત્રિનું શું મહત્વ છે તેના વિશે માર્ગદર્શન આપશો। જી, દરેક દર્શક મિત્રોને એક તો મહાશિવરાત્રિ પર્વની શુભકામના, શુભેચ્છાઓ સાથે ભગવાન શિવજીની કૃપાથી, શિવ એટલે કલ્યાણ, અને પરમાત્માની કૃપાથી કલ્યાણ થાય અને શ્રદ્ધા અને વિશ્વાસની અંદર વૃદ્ધિ થાય તેવી શુભકામના સાથે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામનો પ્રારંભ કરીએ। સર્વપ્રથમ તો આજે મહાશિવરાત્રિ અને શ્રવણ નક્ષત્રયુક્ત શિવરાત્રિ છે। શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્ર દેવતા છે। ચંદ્ર એટલે મન, અને મનથી જ માણસને દુઃખ અને સુખની પ્રાપ્તિ થતી હોય છે। તો દરેકના મન સારા રહે, દરેકના તન સારા રહે, દરેકની ધનની જે અભિલાષાઓ છે, ઈચ્છાઓ છે એ પૂર્ણ થાય, અને સાથે હૃદય કમલની અંદર, મસ્તિષ્કની અંદર જે કુવિચાર છે એ કુવિચારને ભગવાન શિવ અનિષ્ટ દૂર કરે તેવી શુભેચ્છા સહ સર્વપ્રથમ આપણે ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર કરીએ, મહાદેવજીના ચરણોમાં નમસ્કાર કરીએ, અને સાથે આજના ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા મહાદેવના સ્વરૂપના વર્ણન વિશે જાણીશું। જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો हेलो હાજી, નમસ્કાર। नमस्कार। જન્મ તારીખ જણાવશો। जन्म तारीख 16/2/2005। 16/2/2005। જન્મ સમય કયો છે? 11:30 ની આજુબાજુમાં। દિવસે કે રાત્રે? રાત્રે। રાત્રે। અને જન્મ સ્થળ કયું છે? લાટી। ફરી એકવાર? ગીર સોમનાથ, લાટી। ગીર સોમનાથ। જી, અને શું નામ છે? જિજ્ઞેસ। જી, શું પ્રશ્ન છે એમનો? એમને નોકરીનો પ્રશ્ન છે સાહેબ। નોકરી નથી મળતી એવો પ્રશ્ન છે? નહીં, નોકરી તો એને મળી ગઈ, પણ આ બાજુ સોમનાથ બાજુ ક્યારે એને નોકરી મળશે એમ? સોમનાથ બાજુ ક્યારે નોકરી મળશે? જી જી શાસ્ત્રીજી। 16/2/2005નો જન્મ છે અને પ્રશ્ન નોકરી ચાલુ છે, પરંતુ વિશેષમાં પોતાના જન્મસ્થળ નજીક નોકરીની અપેક્ષા છે। હવે જ્યારે જન્મસ્થાનનો પ્રશ્ન હોય કે જન્મસ્થળની બાજુમાં નોકરી પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ્યારે હોય ને, ત્યારે કુંડલી પ્રમાણે 6થું સ્થાન, 10મું સ્થાન અને ચતુર્થ ભાવ, આ 3 ભાવ જોવાના હોય છે। તો આગળ ચતુર્થ ભાવનો માલિક છે શનિ છે, અને નોકરીના સ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે। એટલે નજીકના સમયમાં ઘરની નજીક નોકરી મળે તેવી સંભાવના નથી, કેમ કે નોકરી સ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે એ 12મા ભાવમાં છે, એટલે જન્મસ્થળથી દૂર જ નોકરી મળે તેવું સામાન્ય પ્રાથમિક ધોરણ પર આપણે કહી શકીએ છીએ। જી શાસ્ત્રીજી, તો ભગવાન શિવની મહાશિવરાત્રિ છે, તો આ દિવસે શું મહત્વ રહેલું છે? જી, સર્વપ્રથમ આપણે ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર કરીએ, કેમ કે જે જન્મ અને મૃત્યુના બંધનમાંથી તારે છે એવા મૃત્યુંજય મહાદેવને નમસ્કાર। નમઃ શિવાય શાંતાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતયે નમઃ। જે યોગીઓના પણ યોગી છે, જે ગુરુના ગુરુ છે, જે ઉમાપતિ છે, અને સુર અસુર એટલે દેવતાઓ અને દાનવો પણ જેની પૂજા કરે છે તેવા ભગવાન જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપવાળા જે પરમ શિવ તત્વ કલ્યાણકારી છે તેમના ચરણોમાં નમસ્કાર। મહાશિવરાત્રિનું પર્વ છે આજે, અને મહાશિવરાત્રિ પર્વના દિવસે એવું કહેવાય કે દુઃખના આશક સાથે ઉત્સવનું મહત્વ છે। જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો
હલો. હલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? ડોક્ટર કુમાર સાહેબ બોલો. જી ફરી એકવાર જણાવશો? હવે 17/2/91 જન્મ તારીખ છે. 17/2/91. હા, અને સમય, જન્મ સમય, ભાઈ વાઘેલા નામ છે. હા, જન્મ સમય સમય સાંજના 5:30 થી 5:45 સુધીનો. 5:30 થી 5:45. હા, જન્મ સ્થળ 17/2/91. હા. જી જન્મ તારીખ ફરી એકવાર. સાહેબ એ થોડોક રિક્ષાનો ધંધો કરે છે અને 17/2/91 છે જન્મ તારીખ. અને બીજું કઈ દેખાતું નથી સાહેબ. લોકોના પૈસા લઈ લઈ અને દેવા કરે છે અને અમારું સાંભળતો નથી. જી જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ દવાખાના અમદાવાદમાં. અમદાવાદમાં. જી જે શાસ્ત્રીજી. જી જી પૈસાનો પ્રશ્ન છે, આર્થિક સમસ્યા છે, અને આપે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે તો બહુ સુંદર કુંડલી છે. કેમ કે ગુરુ ઉચ્ચ અવસ્થાના છે, શનિ મહારાજ સ્વગ્રહી છે, શુક્ર ઉચ્ચ અવસ્થાના સાથે થઈ અને શુક્ર ચંદ્રનો પ્રબળ રાજયોગ કરે છે. પરંતુ એક ગુરુની સાથે કેતુ નામનો જે ચાંડાલ યોગ છે, ચાંડાલ યોગ ક્યાંક દુર્દશા અથવા તો અધોગતિ કહી શકાય, અથવા તો કુબુદ્ધિ અથવા તો કુવિચાર અથવા તો કુસંગ કહી શકાય. જો કુસંગનો ત્યાગ કરશે તો ચોક્કસથી દીકરાની પ્રગતિ જણાશે. આર્થિક પ્રશ્ન છે તો આર્થિક પ્રશ્ન માટે નિત્ય સવારે જો સૂર્યનારાયણની ઉપાસના કરે, સૂર્ય નમસ્કાર કરશે તો ચોક્કસથી વ્યવસાયની અંદર ઉન્નતિ થશે અને આર્થિક સમસ્યા છે ધીરે ધીરે પરમાત્માની કૃપાથી હલ થશે. જી શાસ્ત્રીજી, તો મહાશિવરાત્રિનો પાવન તહેવાર છે અને આ મહાશિવરાત્રિનું મહત્વ શું છે? જી શિવ શક્ત્યા યુક્તો, શિવ અને શક્તિનું મિલન છે, પુરુષ અને પ્રકૃતિનું મિલન છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે મુખ્ય 4 રાત્રિ છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણઃ. એમાં આ જે મહાશિવરાત્રિનું જે રાત્રિનું વિશેષ મહત્વ છે. એટલે આજે રાત્રે જો જાગરણ કરી અને ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. સર્વપ્રથમ તો આપણે આજે મહાદેવજી વિશે જાણીશું કે મહાદેવ કોણ છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. મારા ભાઈ વિશે પૂછવું છે. જી ભાઈની જન્મ તારીખ 16/9/95. 16/9/1995. જન્મ સમય જન્મ સમય 1 વાગે બપોરે. બપોરે 1 વાગે. જી અને જન્મ સ્થળ કયું છે? ધંધુકાનું ટકાણા ગામ. ફરી એકવાર. ધંધુકા ધંધુકા, પાસે જી. ટકાણા ગામ લીંબડી પાસે આવ્યું ને ટકાણા. બિલકુલ. અને શું નામ છે ભાઈનું? જી ભાઈનું નામ? એનું નામ છે મયુર. મયુરભાઈનો પ્રશ્ન શું છે? એને આમ કામમાં બહુ આમ મગજ નથી લાગતું ને ધંધામાં બહુ એનું ધ્યાન નથી. તે શું ધંધો કરે તો એનું ચાલે? બિલકુલ. કયો ધંધો કરવો જોઈએ કે જેથી ધ્યાન એકત્રિત થાય? જી શાસ્ત્રીજી. અને એમ તો એ કંપનીમાં જાય છે અને પગાર એમ તો 15,000-17,000 લાવે છે, પણ તોય આમ જોઈએ એવું કામ નથી કરતો એમ બરોબર. જી બહુ સરસ પ્રશ્ન છે અને ભાઈની કુંડલી પણ બહુ સરસ છે. 10મા સ્થાનમાં સૂર્ય સ્વગ્રહી છે. 11મા ભાવની અંદર લાભ ભુવનની અંદર બુધ પણ સ્વગ્રહી ઉચ્ચ અવસ્થાના બળવાન છે. એટલે ધંધાની વાત કરીએ કે કયો વ્યવસાય કરવો તો હંમેશા ટ્રેડિંગનો વ્યવસાય કરશે તો એમને સફળતા મળશે. અને નોકરીની જો વાત કરીએ તો નોકરી સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ 12મા ભાવમાં છે. એટલે નોકરીથી એમને ઝાઝી સફળતા નથી, પરંતુ સ્વતંત્ર વ્યવસાયથી એમને સફળતા પ્રાપ્ત થાય એવી શક્યતા છે. વૃષભ રાશિનો ચંદ્ર ઉચ્ચનો છે અને ઉચ્ચનો ચંદ્રનો માલિક છે શુક્ર નીચનો, એટલે શુક્રનું રત્ન ધારણ કરાવશો અને ટ્રેડિંગનો વ્યવસાય કરશે, દૈનિક આવકનો વ્યવસાય કરશે તો જરૂરથી એમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો મહાશિવરાત્રિના પર્વનું મહત્વ? જી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની આરાધના, શિવજીની ઉપાસના કરવી જોઈએ. ભગવાન શિવજીના સ્વરૂપનું જો વર્ણન કરીએ તો આપણે મહાદેવ કહીએ છીએ. એટલે પંચતત્વનો સમન્વય અથવા તો પંચતત્વના અધિપતિ અથવા તો પંચમુખી મહાદેવ પણ કહી શકાય છે. એટલે મૂળ મહાદેવનું જો આપણે સ્વરૂપનું વર્ણન કરીએ તો સામાન્ય રીતે ભગવાનના 5 મુખ છે અને 5 મુખ અલગ અલગ ગુણધર્મ છે. તેની અંદર સર્વપ્રથમ જે મુખ છે ઉજ્જૈન નગરી, જેને અવંતિકા નગરી કહેવાય છે, અને અવંતિકા નગરીની અંદર કાલના કાલ જે મહાદેવ છે એ મહાકાલ સ્વરૂપ જે છે એ મહાકાલ સ્વરૂપનું મૂળ નામ છે અઘોરી. એટલે એવું કહેવાય છે કે ભાઈ ભગવાન શિવજીના 5 સ્વરૂપ છે, 5 મુખ છે અને 5 મુખ અને દશાવતાર, 10 ભુજા એવું પણ કહી શકાય છે. અને 10 ભુજા સાથે ભગવાન જ્યારે મહાદેવજીને સ્મરણ કરીએ તો આજે સંપૂર્ણ મહાદેવજીની પૂજાનું ફલનું પ્રાપ્ત થાય. સામાન્ય આપણે શિવાલયની અંદર, દેવાલયની અંદર જઈને દર્શન કરતા હોય છે તો શિવલિંગના એક સ્વરૂપનું વર્ણન થાય છે અને એક સ્વરૂપના વર્ણનની પૂજાનું ફલ પ્રાપ્ત થતું હોય છે.
પણ શાસ્ત્ર અનુસાર એવું કહી શકાય છે કે વર્ષ પર્યંતની અંદર મહાશિવરાત્રિ પર્વના દિવસે અથવા તો શિવરાત્રિના દિવસે કોઈ પણ મહાદેવની પૂજા કરવામાં આવે, ચાહે નીલકંઠ મહાદેવ હોય, પ્રેમનાથ મહાદેવ હોય, એકલિંગ મહાદેવ હોય, ત્વરિત રુદ્ર ઇત્યાદિ કોઈ પણ સ્વરૂપ કોઈ પણ ગામના અલગ અલગ ગામની અંદર અલગ અલગ નામે મહાદેવની પૂજા થતી હોય છે. તો એમ અલગ અલગ નામની જે પૂજા થાય છે, પરંતુ મહાશિવરાત્રિના દિવસે મહાદેવના નામની પૂજા થાય છે. અને મહાદેવનું જો સ્વરૂપની આપણે વાત કરીએ તો ભગવાન મહાદેવજીના 5 મુખ છે અને 5 મુખના અલગ અલગ નામ છે, અલગ અલગ તત્વ છે, અલગ અલગ વર્ણ છે. સામાન્ય પંચ તત્વથી પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ તત્વથી જે શરીર નિર્માણ છે એ તત્વમય અધિપતિ એવું કહેવાય મહાદેવ છે. અને એમાં મુખ્ય પ્રથમ મુખ છે એ મુખનું નામ છે સદ્યોજાત. એટલે સદ્યોજાતમ પ્રપદ્યામિ સદ્યોજાતાય વૈ નમો નમઃ. ભગવાન સદ્યોજાતને નમસ્કાર છે. બીજા મુખનું જે નામ છે એ વામદેવ નામ છે. ત્રીજા મુખનું જે નામ છે એ અઘોરાય નમઃ, જેને આપણે મહાકાલના રૂપમાં જાણીએ છીએ. અને ચોથા નંબરની અંદર જે નામ છે એ તત્પુરુષ, કે જે પ્રકૃતિ દેખાય છે, તત્વ દેખાય છે, વનસ્પતિ, જલાશય, નદી, આકાશ, પાતાલ, તારાઓ, દિવસ રાત્રિ, જે નક્ષત્ર ગણ છે ઇત્યાદિ જે પણ પ્રકૃતિ દેખાય છે એ પ્રકૃતિ તત્વમય સ્વરૂપ જે છે તે તત્વમય સ્વરૂપનું ચતુર્થ વર્ણન છે, ચતુર્થ મુખ છે. અને સાથે 5મા મુખની વાત કરીએ તો ઈશાન સર્વ વિદ્યાનમ, જે વ્યાપક છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જય ગણેશ. હા જી, જન્મ તારીખ જણાવશો? 7/2/97. 7/2/1997. જી બાબાનું નામ વિશાલ. વિશાલ. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 11 થી 12 વચ્ચે. સવારે 11 થી 12 વચ્ચે. જન્મ સ્થળ? જન્મ સ્થળ ખાવડ. જી. અને શું પ્રશ્ન છે? એનો એમ કે અમારે પાણીનો મિનરલ વોટર પ્લાન્ટ છે કે આજે બદલે શકાય, તો આજે એને કયું મુહૂર્ત આજે એમ કરીને મુહૂર્ત કરી શકાય? બિલકુલ જી શાસ્ત્રીજી. નવા મુહૂર્ત કરવાના હોય તો આજે મુહૂર્ત ન થાય, કેમ કે આજે ચતુર્દશી તિથિ છે. અને ચતુર્દશી તિથિની અંદર નંદ્રા ભદ્રા જયા રીક્તા, એટલે જ્યારે ભદ્રા તિથિ હોય ત્યારે ભદ્રા તિથિની અંદર કોઈ પણ મુહૂર્ત ન થાય. એટલે આજે પર્વ છે શિવરાત્રિનો, પરંતુ નવું કાર્ય પ્રારંભ કરવાનો કોઈ મુહૂર્ત નથી. એટલે આજે નવું કાર્ય પ્રારંભ કરવું જોઈએ નહીં. જી શાસ્ત્રીજી, તો મહાશિવરાત્રી પર્વનું મહત્વ. જી, એટલે 5મું મુખ છે ભગવાન શિવજીનું ઈશાન છે. અને ઈશાન છે વ્યાપક છે. જ્યારે આપણે કોઈ પણ યજ્ઞ પૂજા પાઠ કરી અને અંતે આપણે બોલે હર હર મહાદેવ હર બોલી અને નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર બોલીને જ્યારે 2 હાથ ઊંચા કરવામાં આવે છે એને વ્યાપક મુદ્રા કહેવાય છે. કે ભગવાન ઈશાન છે એ પ્રાણી માત્રની અંદર પ્રજ્ઞા સ્વરૂપે, બુદ્ધિ સ્વરૂપે બિરાજમાન છે. અને તેવા વ્યાપક ભગવાન શિવ મહાદેવના ચરણોમાં નમસ્કાર. એટલે ભગવાન મહાદેવજીના 5 મુખ છે: સદ્યોજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર અને ઈશાન. જે ઈશાન છે એ દરેક વિદ્યાના અધિપતિ દેવતા છે. જ્યારે મહાકાલ દેવતા છે એ તમામ પ્રકારના અનિષ્ટ દૂર કરવાવાળા છે. જે તત્પુરુષ છે એ શરીરની અંદર રહેલી તમામ ઇન્દ્રિયોને જાગૃત કરવાવાળા દેવ છે. અને જ્યારે સદ્યોજાત અને વામ નામના જે 2 સ્વરૂપ છે, જે 2 મુખ છે, એ મનુષ્યની મનની અભિલાષાઓ, ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળા છે. સાંસારિક જે ભૌતિક સુખો છે એ તમામ પ્રકારના ભૌતિક સુખ પ્રદાન કરે છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? 21/8/1996. 21/8/1996. એટલે 20 તારીખની રાતે થયું હતું, એટલે 12 ને 2 મિનિટે. તમારો અવાજ બહુ જ ધીમો આવે છે. સમય ફરીથી જણાવશો? 21/8/1996. 21/8/1996. હા, એટલે બુધવારે રાતે થયો હતો 12 ને 2 મિનિટે. બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ. જી જન્મ સ્થળ કયું છે? એટલે 20 તારીખની રાતે 12 ને 2 મિનિટે થયો હતો, એટલે 21 તારીખના આજે. જી જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. જી શું પ્રશ્ન છે? એના લગ્નનો યુગ ક્યારે? બિલકુલ શાસ્ત્રીજી, લગ્ન યોગ ક્યારે છે? જી, રાત્રે જન્મ છે, 2 મિનિટનો જન્મ છે ને લગ્નનો પ્રશ્ન છે. ને લગ્નના અધિપતિ દેવ છે મંગલ ગ્રહ દેવતા છે. અને લગ્નનો કારક ગ્રહ છે શુક્ર છે. એટલે શુક્ર અને મંગળની યુતિ છે. એટલે મે મહિનામાં જે ગુરુ અને શુક્રનું પરિવર્તન યોગ થાય છે. એટલે વર્તમાનની અંદર એવું કહી શકાય કે પ્રયત્ન ચાલુ કરો. એપ્રિલ મહિનાથી વિવાહના યોગ ચાલુ થાય છે. 2025 અને 2026ની અંદર સંપૂર્ણ વિવાહ યોગ છે. એટલે જરૂરથી વિવાહ યોગ થશે. અને શક્ય હોય તો શુક્રનું રત્ન ધારણ કરાવશો તો વિવાહમાં આવતી બાધા છે એ દૂર થશે. જી શાસ્ત્રીજી, તો આપણે મહાશિવરાત્રી પર્વ છે તેના મહત્વ વિશેની વાત હતી. એટલે ભગવાન શિવજીના સ્વરૂપનું વર્ણનનું આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કર્યું.
કે ભાઈ 5 મુખ છે, 5 મુખના અલગ અલગ કાર્ય છે. તેની અંદર સદ્યોજાત અને વામદેવ નામના જે સ્વરૂપ છે એ તમામ ભૌતિક સુખ સાધન સંપત્તિ પ્રદાન કરતા હોય છે. અને મનુષ્ય માત્ર એવું કહેવાય ભાઈ ભૌતિક સુખ સાધન માટે જ હંમેશા પ્રયત્ન ઉદ્યમ પરિશ્રમ કરતા હોય છે. તો આજે મહાશિવરાત્રિ પર્વ છે એટલે રાત્રિનો ઉત્સવ છે. તો આજે રાત્રિ પર્યંત યથાશક્તિ પત્ર પુષ્પ બીલીપત્ર ધંતુરાના આદિ ફૂલ દ્વારા ભગવાનની પૂજા કરી શકાય છે. સામાન્ય આપણે જે વાત કરીએ તો ભગવાનને જલ પ્રિય છે એવું ગઈકાલે આપણે વાત કરી હતી. તો જલ એટલે શિવ થાય છે અને જલ અપહ એટલે પાણી આપવાથી અમારું કલ્યાણ થાય. તો સર્વપ્રથમ તો આજના દિવસે ભગવાન શિવજીને જલ અર્પણ કરવું જોઈએ. જલ અર્પણ કરવાથી અમારા પરિવારનું કલ્યાણ થાય તેવો ભાવ કરવો જોઈએ. ત્યાર પછી ભગવાનને અક્ષત અર્પણ કરવા જોઈએ. કેમ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો શરીર સારા હોય ને તો ચોક્કસથી જીવનની અંદર તમામ કાર્ય કરી શકાય. સફળતાની પ્રાપ્તિનું જો શ્રેષ્ઠ સાધન હોય તો એ શરીર છે. એટલે શરીર માધ્યમ ખલું સાધનં છે એવું શાસ્ત્રમાં કહેલું છે. તો શારીરિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો આજે ભગવાનને શિવજીને અક્ષત અર્પણ કરવા જોઈએ. એટલે ઓમ નમઃ શિવાય અક્ષતાન સમર્પયામિ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 2/8/1996. 2/8/1996. જન્મ સમય? 2/8/1967. 2/8/1967. જન્મ સમય? જન્મ સમય સવારના 7 વાગે અમદાવાદ. સવારે 7 વાગે અમદાવાદ. શું નામ છે? બાબુભાઈ. જી બાબુભાઈ, શું પ્રશ્ન છે? જીવનમાં ક્યાં સુધી સંઘર્ષ કરવો પડશે? જીવનમાં ક્યાં સુધી સંઘર્ષ કરવો પડશે? જી શાસ્ત્રીજી. જી. સંઘર્ષ જ કર્યો. બાબુભાઈ, જિંદગીનું બીજું નામ જ સંઘર્ષ છે. ઉદ્યમે નૈ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથ. ઉદ્યમ વગર ક્યારે પણ સફળતા મળતી નથી. પરંતુ શાંતિની અપેક્ષા દરેક મનુષ્ય માત્રને હોય છે. તો જો શાંતિની અપેક્ષા હોય તો શાંતિના કારક ગ્રહ દેવતાની જો આપણે વાત કરીએ તો શનિ દેવતા છે. તો શનિના શરણે જઈ અને શનિદેવની જો ઉપાસના કરશો, કેમ કે આપની કુંડલીમાં ભાગ્યસ્થાનમાં ધર્મસ્થાનનો કારક ગ્રહ ગુરુ ગ્રહ સાથે ગુરુની રાશિની અંદર મીન રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. તો જો શનિ મહારાજની ઉપાસના કરશો તો જરૂરથી આપને શાંતિની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો આપણે મહાશિવરાત્રિના પર્વનું મહત્વ. જી, એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે ઉત્તમ પ્રકારનું જો સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય અને જીવનની અંદર રહેલી જે અનિષ્ટતા છે તે અનિષ્ટતા દૂર કરવા માટે સર્વપ્રથમ તો અક્ષત દ્વારા ભગવાન શિવજીનું યજન કરવું જોઈએ. જલ દ્વારા અભિષેક કરવાથી કલ્યાણ થાય છે. અક્ષત દ્વારા પૂજા કરવાથી નિરોગીતા પ્રાપ્ત થાય છે અને શરીરની અંદર તથા ઘરની અંદર રહેલી જે અનિષ્ટ ઉર્જા છે તે ઉર્જા દૂર થાય છે. અનિષ્ટ ઉર્જા દૂર થાય છે. તેની સાથે વાસ્તુ પ્રમાણે જો આપણે વાત કરીએ તો જે ઘરની અંદર વાયવ્ય ખૂણાનો જો દોષ બનતો હોય તો તેવા વ્યક્તિઓ આજે અક્ષતનું દાન કરે તો પણ એ દોષમાંથી મુક્તિ મળે છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. મારી બેબીનો પ્રશ્ન પૂછવાનો છે મારે. જી, જન્મ તારીખ જણાવશો? એની જન્મ તારીખ 7/8/2004. 7/8/2000. જી, જન્મ સમય કયો છે? રાત્રે 8:30. 8:30 વાગે રાત્રે. નામ જુનાગઢ. જુનાગઢ. અને શું નામ છે દીકરીનું? રીતિકા. જી, અને શું પ્રશ્ન છે? એનો પ્રશ્ન એ છે સગાઈના માગા બહુ આપણ કેમ થતી નથી? કઈ વાંધો છે? કઈ શું કરવાનું છે? એને કઈ કરવાનું નિવારણ? બિલકુલ. તો શાસ્ત્રીજી, સગાઈના માંગા આવે છે પરંતુ થતી નથી સગાઈ. દીકરીના 24 વર્ષ થઈ ગયા છે. લગ્નનો પ્રશ્ન છે અને દીકરીના લગ્નમાં હંમેશા ગુરુગ્રહનો બળ જોવું જોઈએ. તેની સાથે પતિ પત્નીના સ્થાનની અંદર વાત કરીએ તો એ ગાડી સિંહ રાશિનો શુક્ર છે. લગ્ન જીવનનો સુખનો જે કારક છે ને એ શુક્ર ગ્રહ છે. જે દીકરા દીકરીના જીવનની અંદર સુખની પ્રાપ્તિ ન થતી હોય તો સર્વપ્રથમ તો શુક્ર ગ્રહની દ્રષ્ટિ રાખવી પડે. તો એ ગાડી શત્રુની રાશિમાં શુક્ર છે જે વિવાહમાં બાધા અડચણ આપે છે. તો નિત્ય સૂર્યની પૂજા દીકરી સાથે કરાવો. સવારે પ્રાતઃકાલે સૂર્યનારાયણને જળ ચડાવે, 12 વખત નમસ્કાર કરે અને જે સૂર્યના જે 12 નામ છે 12 નામનું જપ કરાવે અને શુક્રવારના વ્રત કરશે તો ચોક્કસથી નજીકના સમયમાં જ વિવાહયોગ બને છે. જી શાસ્ત્રીજી, તો મહાશિવરાત્રિના પર્વનું મહત્વ. જી, તો એટલે ભગવાન શિવજીની પૂજા કરવાથી કલ્યાણ થાય છે. જલ અર્પણ કરવાથી કલ્યાણ થાય. અક્ષત અર્પણ કરવાથી એવું કહેવાય બે અનિષ્ટતા દૂર થાય છે, મનની શાંતિ પ્રાપ્ત થાય છે, નિરોગીતા પ્રાપ્ત થાય છે અને ઘરની અંદર જો વાસ્તુ દોષ હોય તો વાયવ્ય ખૂણાના વાસ્તુ દોષનું પણ શમન થાય છે. એટલે આજે અક્ષત દ્વારા ભગવાન શિવજીનું યજન કરવું જોઈએ. ત્યાર પછી મુખ્ય આઈએમપી વસ્તુ છે બે સર્વે ગુણા કાંચનમાં શ્રયંતી. દરેક ગુણ કાંચન એટલે સુવર્ણ લક્ષ્મી છે, પૈસા પાટે છે અને પૈસા કેવા તો ભાઈ આનંદ આપવાવાળા, ધન સમૃદ્ધિની વૃદ્ધિ થાય.
એટલે ધનની અપેક્ષા દરેક વ્યક્તિને હોય છે, પ્રાણી માત્રને, કેમ કે ધન વગર ક્યારેય પણ કોઈ વ્યવહાર નથી ચાલતા. તો જે ભક્તોને પૈસાની અપેક્ષા છે, લક્ષ્મીની વૃદ્ધિ, વ્યાપાર વૃદ્ધિની અપેક્ષા છે, ધન આગમન થાય, તેમણે ઈક્ષુ રસેન લક્ષ્મી પ્રાપ્નોતિ એવું કહેવાય છે કે ઈક્ષુ એટલે શેરડી, શેરડીના રસ દ્વારા જો આજે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવે, અભિષેક કરવામાં આવે તો ચોક્કસથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એટલે જે ભક્તો જો લક્ષ્મીની અપેક્ષા રાખતા હોય, ઈચ્છા હોય તો ભગવાન શિવજીનો આજે ઈક્ષુ રસ દ્વારા અભિષેક કરવો જોઈએ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર, હું નડિયાદથી બોલું છું. જી, જન્મ તારીખ? જન્મ તારીખ મારી 1 જૂન 73. અરે 73. ફરી એકવાર. 1 જૂન 73. 7 ને 3. 23 જૂન 1973. જી, જન્મ સમય? એ નહીં ખબર મારે. જી, જન્મ સ્થળ કયું છે? ગામડે છે. જી, શું નામ છે? મારું નામ મંજુલાબેન. અમારે મકાન લેવું, મારા ઘર લેવું. મકાન ક્યારે મળશે એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. હા. જી, આપ નડિયાદથી બોલી રહ્યા છો અને આપનું ઘરનું ઘર નથી, મકાનનો પ્રશ્ન છે અને આપને જન્મનો સમય ખ્યાલ નથી. પહેલાં તો હંમેશા ચોથું સ્થાન છે, એ ચોથા સ્થાનના માધ્યમથી આપણે મકાનનું સુખ કેવું મળશે, ભૂમિ સુખ કેવું મળશે, વાહનનું સુખ છે કે નહીં જોઈ શકીએ. અને જ્યારે લગ્નનો સમય ન હોય ત્યારે આપણે ચંદ્ર કુંડલીના આધાર પર આપણે પ્રિડિક્શન કરવાનો પ્રયત્ન કરીએ તો આપની કુંડલીમાં ચંદ્ર કુંડલી પ્રમાણે ચતુર્થ ભાવમાં મિથુન રાશિ આવે છે અને મિથુન રાશિના 4 ગ્રહ છે, સૂર્ય, શુક્ર, કેતુ અને શનિ. એટલે 4 ગ્રહ શ્રાપિત દોષના કારણે આપણે પોતાનું ઘરનું ઘર બનતું નથી. તો કોઈક સારા બ્રાહ્મણનો કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને જે શ્રાપિત દોષ બને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવજો. શનિદેવની ઉપાસના કરશો અને જૂનું મકાન લેવાનો પ્રયત્ન કરશો, નવું ન લેતા પણ જૂનું લેવાનો પ્રયત્ન કરશો તો શીઘ્ર આપનું મકાન યોગ બનશે. જી શાસ્ત્રીજી, તો મહાશિવરાત્રી પર્વના મહત્વ? જી, એટલે ભગવાન શિવજીની ઈચ્છાથી જે ધન પ્રાપ્ત થાય, પણ ક્યારે કે ભગવાનને પ્રસન્ન કરવા પડે અને પ્રસન્ન કરવા માટેનો આ જો શ્રેષ્ઠ પર્વ, આજની શ્રેષ્ઠ રાત્રિ છે. તો આજની રાત્રિના સમયમાં ઈક્ષુ રસેન ધન માપનોતી, જે ધનની અપેક્ષા છે, જો લક્ષ્મીની અપેક્ષા હોય તો શેરડીના રસ દ્વારા ભગવાન શિવજી પર અભિષેક કરવામાં આવે તો ચોક્કસથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને એ લક્ષ્મી કઈ તો ભાઈ વ્યવહારિક લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ, ભાઈ લક્ષ્મી જોઈએ છે, ઈક્ષુ રસ એટલે શેરડીના રસ દ્વારા વ્યવહારિક લક્ષ્મી મળે તો સ્થિર લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? જો આવો પ્રશ્ન ઉત્પન્ન થતો હોય તો સ્થિર લક્ષ્મી માટે એવું કહેવાય ગર્ભોદકેન રુદ્રાભિષેકમ, એટલે ગર્ભોદક એટલે ગર્ભના જલથી. તો ગર્ભનું જલ કોને કહેવાય? તો ભાઈ લીલા નાળિયેરનું જે પાણી છે એ લીલા નાળિયેરના જલને ગર્ભોદક કહેવાય. અને ગર્ભોદક દ્વારા ભગવાન શિવજી પર જ્યારે અભિષેક કરવામાં આવે ત્યારે ચોક્કસથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એટલે શેરડીના રસ દ્વારા લક્ષ્મીનું આગમન થાય છે. નાળિયેરના જલ દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે તો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને સ્થિર લક્ષ્મી દ્વારા જો ધન સંપત્તિ પ્રાપ્ત કરવી છે, જેમ કે અત્યારે નડિયાદથી બેનનો કોલ આવ્યો હતો કે અમારે ઘરનું ઘર નથી તો લેવા માટે શું કરવું જોઈએ? પૈસા હોય, વ્યવહારિક લક્ષ્મી હોય, ધન આગમન થતું હોય પરંતુ સંપત્તિ ન બનતી હોય તેવું કહે મધવાજ્ય ન, એવું કહે મધવાજ્ય એટલે મધ અને આજ્ય એટલે ઘી. મધવાજ્ય એટલે ઘી અને મધ દ્વારા જ્યારે ભગવાન પર અભિષેક કરવામાં આવે, રુદ્રાભિષેક કરવામાં આવે તો મકાનનો પ્રશ્ન હોય, વાહનનો પ્રશ્ન હોય, કોઈ સંપત્તિના પ્રશ્ન હોય, જમીનના પ્રશ્ન હોય તો ચોક્કસથી મહાદેવજીની કૃપાથી હલ થતા હોય છે. અનુભવયુક્ત પ્રયોગ છે અને શાસ્ત્ર સંમત પણ વાત છે. એટલે તમારે ઘરનું ઘર બનાવવું છે તો જો સંકલ્પ જેના ઘર નથી થતા અને ઘર માટે અપેક્ષા કરે છે, કોઈ દર્શક મિત્ર જોઈ રહ્યા છે અને એમના આપ્તજન, કુટુંબીજન, પરિવાર, મિત્રોની અંદર પણ જો કોઈને પોતાનું મકાન નથી તેમને ફોન કરીને જણાવજો કે ભાઈ આજના દિવસે તું મધ અને ઘી દ્વારા ભગવાન શિવજીનો અભિષેક કર, ચોક્કસથી 1 વર્ષની અંદર તમારા મનના સંકલ્પ પૂર્ણ થશે. એટલે મકાનની અપેક્ષા માટે, સ્થિર સ્થાવર સંપત્તિ માટે ઘી અને મધ દ્વારા જો રુદ્રાભિષેક કરવામાં આવે તો સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થીઓની વાત આપણે મુખ્ય કરીએ તો શર્કરા મિશ્રિતેન બુદ્ધિર જડા ભવેત એવું કહેલું છે કે ભાઈ જ્યારે અજ્ઞાનતા હોય, મંદ બુદ્ધિ હોય, યાદ રહેતું ન હોય, મહેનત કરવા છતાં પણ પ્રોપર ટાઈમમાં જ્યારે ભૂલી જવાતું હોય ત્યારે એવું કહેવાય છે કે શર્કરા મિશ્રિતેન એટલે આખી સાકર લેવાની છે, એ સાકર જલની અંદર મિશ્રિત કરીને સાકરવાળા જલ દ્વારાથી ભગવાન શિવજી પર જ્યારે રુદ્રાભિષેક કરવામાં આવે તો એવું કહેવાય છે કે ભાઈ શર્કરા મિશ્રિત બુદ્ધિર જડા ભવેત, એટલે જે જડ બુદ્ધિ છે,
જડત્વ છે અથવા તો યાદ નથી રહેતું, તો તમામ પ્રકારની અજ્ઞાનતા દૂર કરવા માટે સાકરયુક્ત જલ દ્વારા જો આજે ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરવામાં આવે તો ચોક્કસથી ભગવાન પ્રસન્ન થાય છે. અલગ અલગ પ્રકારના મનોકામના પૂર્ણ કરવા માટે અષ્ટાધ્યાય રુદ્રી દ્વારા જે અભિષેક કરવામાં આવે છે એમાં 8મા અધ્યાયની અંદર કહેલું છે ભાઈ વિહયશ્ચમે, જવાશ્ચમે, માખાશ્ચમે, તિલાશ્ચમે વિવિધ પ્રકારના જો અનાજ, કઠોળ, એવું કહેવાય છે કે પોતાના વજન પ્રમાણેનું જો કઠોળ આજે દાન કરવામાં આવે ને તો તમામ પ્રકારની આપત્તિઓ, મુશ્કેલી, બંધનમાંથી પરમાત્માની કૃપાથી મુક્તિ મળે છે. એટલે વિહયશ્ચમે, જવાશ્ચમે, માખાશ્ચમે એટલે જવ છે, ડાંગર છે, અડદ છે, ઘઉં છે, મુદગાશ્ચમે, મુદગા એટલે મગ છે. આ અલગ અલગ જે કઠોળ છે, ચણા ઇત્યાદિ, એ કઠોળોનું દાન કરવું જોઈએ. શક્ય હોય તો પોતાના વજન જેટલું દાન કરવું જોઈએ, શક્ય ન હોય તો 500 ગ્રામ, કિલોગ્રામનું પણ દાન કરવું જોઈએ. તો એનાથી પણ તમામ પ્રકારના કઠોળમાં કઠોળ જો બંધન હોય તો એ બંધનમાંથી મુક્તિ મળે છે. પછી મૃતિકાશ્ચમે, અસ્માચમે, ગિરયશ્ચમે, પર્વતાશ્ચમે જે વિવિધ વનસ્પતિઓ છે, પર્વતોની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થાય છે, તો વિવિધ પ્રકારના વનસ્પતિઓ દ્વારા ભગવાન શિવજીનું દેવાલય છે એ શણગારવું જોઈએ. અને શણગાર્યા પછી ભગવાનને જે પ્રિય છે, સૌથી વધારે પ્રિય એ છે બેલપત્ર, જેને આપણે બીલીપત્ર કહીએ છીએ. તો વિવિધ બીલીપત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ. મનોકામના પૂર્ણ એટલે ઇક્ષુરસ એટલે શેરડી દ્વારા લક્ષ્મી મળે છે. ગર્ભોદક એટલે નાળિયેરના જલથી પણ સ્થિર લક્ષ્મી મળે છે. ઘી અને મધ દ્વારા સંપત્તિ મળે છે. પરંતુ એ સંપત્તિ લાંબા સમય સુધી જો ટકાવી રાખવી હોય ને તો ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. કેમ કે બીલીપત્ર અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. અને બીલીપત્રની અંદર તો સ્પષ્ટ ઉલ્લેખ છે ભાઈ ત્રિદલમ ત્રિગુણાકારમ એટલે 3 પાત્ર પુષ્પ પાનવાળું બીલીપત્ર લેવું જોઈએ. એ ખંડિત ન હોવું જોઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ એટલે જે ત્રિનેત્રધારી છે. કોણ ત્રિનેત્રધારી? તો ભગવાન શિવ છે, જે વિશુદ્ધ જ્ઞાન દેહાય, જે શુદ્ધ જ્ઞાન પ્રદાન કરે છે એવા. એટલે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એવું કહેવાય છે કે 3 જન્મના, આ જન્મના નહીં પરંતુ 3 જન્મના જે કર્મ છે એ 3 જન્મના કર્મ પાપ બંધનમાંથી મુક્તિ આપે છે કેવલ એક બીલીપત્ર અર્પણ કરવાથી. એટલે એવું કે આજે વિવિધ બીલીપત્રો દ્વારા, અસંખ્ય બીલીપત્રો દ્વારા 11, 21, 51, 108 બીલીપત્ર દ્વારા ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવે તો લાંબા સમય સુધી ટકનાર સ્થિર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે સાથે વિવિધ આ સ્તોત્રની અંદર પણ વર્ણવેલું છે કે ભાઈ દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, કેવલ આજના દિવસે, કેમ કે બિલીના વૃક્ષને શિવ સ્વરૂપ માનવામાં આવ્યું છે, તો જો બિલીના વૃક્ષની પણ સેવા કરવામાં આવે અને આજે કેવલ દર્શનમ બિલ્વ પત્રશ્ચ એવું કે ભાઈ દર્શન માત્રથી પણ પ્રકારના પાપ થાય છે. સ્પર્શનમ પાપનાશનમ દર્શન કરવાથી, બિલીના વૃક્ષને સ્પર્શ કરવાથી પણ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એટલે કોઈ એવી રીતે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે, સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે બીલીપત્ર દ્વારા ઉપાસના કરી શકાય છે, પૂજા અર્ચના કરી શકાય છે. તેના પછી વિવિધ પુષ્પો, કારણ કે ધન સંપત્તિ હોય પરંતુ જો યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન ન હોય તો શું કરવાનું? તો સુવાસની પ્રાપ્તિ કરવા માટે વિવિધ પુષ્પો દ્વારા ભગવાનની યજન કરવું જોઈએ. એટલે જ્યારે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માનની અપેક્ષા હોય તો ભગવાન શિવજીને વિવિધ પુષ્પો અર્પણ કરવા જોઈએ. તેમાં પણ રક્ત પુષ્પ એટલે ગુલાબના પુષ્પ, પિત્ત પુષ્પ, ત્યાર પછી સવિશેષ ભગવાનને ધંતુરો પ્રિય છે તો ધંતુરાના પુષ્પ જો અર્પણ કરવામાં આવે તો તમામ પ્રકારની અંદર સુવાસની અંદર વાતાવરણની જે નેગેટિવ ઉર્જા રહેલી હોય છે અથવા તો ભૂત પ્રેતાદિ હોય છે, તમામ ભૂત પ્રેતાદિ દોષમાંથી ભગવાન શિવજી મુક્તિ આપે છે. એટલે ધંતુરાના પુષ્પ ભગવાનને અર્પણ કરવા જોઈએ. અને ત્યાર પછી વિજયા એટલે ભાંગ, ભગવાન શિવજીને ભાંગ પ્રિય છે, ધંતુરો પ્રિય છે, એટલે ધંતુરો અર્પણ કરવો જોઈએ. અને ભાંગ દ્વારા ભગવાન શિવજીનો અભિષેક કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. એટલે અલગ અલગ દ્રવ્ય દ્વારા પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. જે મનની અભિલાષા હોય, ઈચ્છા હોય તે ઈચ્છા પ્રમાણે અભિલાષાઓ પૂર્ણ કરવા માટે વિવિધ દ્રવ્ય દ્વારા પૂજા કરવાની અને વિવિધ વિશેષ પૂજા ભગવાનની કરવી હોય અને ભગવાનના વિશેષ આશીર્વાદની અપેક્ષા કરવી હોય તો પંચતત્વના પંચમુખ છે અને પંચતત્વના આપણા કલિયુગની અંદર પંચ અમૃત છે, જેને આપણે પંચામૃત કહીએ છીએ. તો પંચામૃત દ્વારા ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. કેમ કે પંચામૃતની અંદર 5 તત્વ છે, 5 ગુણધર્મ છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? હાજી, મારા બાબાની જન્મ તારીખ છે જી 19/11/96. 19/11/1996. જન્મ સમય? સમય એનો સવારે બપોરના 11 ને 12 નો. 11 થી 12 દિવસે. જી.
અને જન્મસ્થળ કયું છે? અમદાવાદ છે. અમદાવાદ. શું નામ છે દીકરાનું? બાબાનું નામ શિવમ ભટ્ટ. જી. અને શું પ્રશ્ન છે? હા સમસ્યા શું છે? પ્રશ્ન શું છે? હા બાબાને શું છે કે એનો ધંધો એને બરોબર ચાલતો નથી એને ગાડીમાં, જી અને એને લગ્ન યોગ ક્યારે છે? કારણ કે એને અમે બિલકુલ. પ્રતિજ્ઞની વિધિ પણ કરાવેલી છે, જી છતાં છોકરાને કઈ મેળ પડતો નથી. બિલકુલ. જી શાસ્ત્રીજી. નથી એના ધંધા માટે, નથી એના લગ્ન માટે, જી જી નથી એના મકાન માટે લોન પડતો. બિલકુલ, કોઈ જાતનો બિલકુલ. કોઈ નથી. જી જી, શાસ્ત્રીજી. ઘણા બધા પ્રશ્નો કર્યા, પણ મુખ્ય પ્રશ્ન આપણે વ્યવસાય અને વિવાહની વાત કરીએ તો વ્યવસાયનો માલિક શુક્ર સ્વગ્રહી છે, એટલે બિલકુલ ચિંતા કરવાની જે વ્યવસાયની અંદર સફળતા મળશે. અત્યારે જે શ્રાપિત દોષ આપે કહ્યું, પરંતુ વર્તમાનની અંદર પણ એમની કુંડલીમાં શ્રાપિત દોષ છે અને ગોચરના ગ્રહો પણ કે અશુભત્વ છે, એટલે અત્યારે પ્રોપર એમનો સમય નથી, એટલે એમને ઝાઝી સફળતા નથી મળતી. પરંતુ વ્યવસાયની સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમે તમારા દીકરાની પ્રગતિ માટે વૈભવ લક્ષ્મીના વ્રત ચાલુ કરશો તો ચોક્કસથી દીકરાના પ્રગતિનો પ્રારંભ થશે. તેની સાથે આપણે વિવાહની વાત કરીએ તો એક દીકરાની કુંડલીમાં માંગલિક કુંડલી છે, અષ્ટમ ભાવમાં મંગળ છે, તે મંગળના કારણે વિવાહમાં બાધા આવે છે. શનિ ગુરુના ઘરમાં છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે, તો ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવશો ચોક્કસથી વર્તમાનમાં સમયમાં એટલે 2025માં વિવાહ યોગ થવાની સંપૂર્ણ એક ગ્રહ નક્ષત્ર દેખાઈ રહ્યા છે અને 25 અને 26માં વિવાહ યોગ બની રહેલ છે. જી. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, મારું નામ જતીનભાઈ છે. હાજી. જન્મ તારીખ? 17/5/79. 17/5/79. જન્મ સમય? જન્મ રાત્રા 9:50 રાત્રે. અને અમદાવાદ. શું નામ છે આપનું? અને જતીનભાઈ. જી. પ્રશ્ન શું છે? દરજી કામ કરું છું, મને નોકરી જોઈએ છે, સારી મળતી નથી કેટલા ટાઈમથી, અને આની પહેલા મેં ફોન કર્યો ત્યારે મને અવાજ જ નતો બિલકુલ બીજી વાત કરો તો. બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. અને મને કહ્યું કે જી. મંત્ર જાપ કે થતું હોય તો કે સારું. જી બિલકુલ. જી. જી શાસ્ત્રીજી. મંત્ર જપની વાત કરીએ તો આજે મહાશિવરાત્રિ છે, એટલે ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ. અને મંત્ર દીક્ષા 14ના દિવસે ન આપી શકાય, એટલે આપણે મંત્રની વાત નહીં કરીએ, પરંતુ ભગવાન શિવજીની ઉપાસના કરજો, જરૂરથી સફળતા મળશે. નોકરીનો પ્રશ્ન છે તો નોકરીની અંદર સફળતા મેળવવા માટે હંમેશા શનિદેવની ઉપાસના કરજો. આપની કુંડલીના આધાર પર તો શનિદેવની ઉપાસના કરજો, હનુમાન ચાલીસા પાઠ કરશો એટલે ચોક્કસથી આપણે સંતોષકારક નોકરી પ્રાપ્ત થશે. પરંતુ નોકરી સ્થિર ન રહેતી હોય તો તમારે શુક્રનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે, કારણ કે નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે, તો શુક્રનું રત્ન ધારણ કરશો અને હનુમાનજીના ભક્તિ કરશો, જરૂરથી આપણા નોકરીના પ્રશ્ન છે તે હલ થશે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે મહાશિવરાત્રિની વાત કરતા હતા, એનું મહત્વ વિશે. જી. એટલે વિવિધ દ્રવ્ય દ્વારા, વિવિધ પદાર્થ દ્વારા જ્યારે આપણે ભગવાનની ઉપાસના આરાધના કરીએ અને આપની મનોરથ પૂર્ણ થતા હોય છે, એટલે બિલીપત્ર દ્વારા, પુષ્પ દ્વારા, કેમ કે જ્યારે ધન સંપત્તિ યશ પ્રતિષ્ઠા મળે છે, શરીર સારું હોય પરંતુ સમાજની અંદર જ્યારે માન પ્રતિષ્ઠા સન્માન ન હોય ને તો એ જીવન આપણને નિષ્ફળ લાગતું હોય છે. તો વિવિધ પુષ્પો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ. રક્ત પુષ્પ એટલે લાલ કલરના ગુલાબ છે, પીળા છે, ગલગોટા છે, શ્વેત કલરના પુષ્પ છે, તમામ પ્રકારના જો પુષ્પ ભગવાનને અર્પણ કરવામાં આવે તો પુષ્પ દ્વારા અર્પણ કરવાથી આપને સમાજની અંદર યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થાય છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ? જન્મ તારીખ 28/3/95. 28/3/1995. જન્મ સમય? જન્મ સમય? જન્મ સમય 20:54. 20:54 સાંજે. જી. 20:54. ઓકે. જન્મ સ્થળ કયું છે? સાંજના. જન્મ સ્થળ? અને બીજા બાબા માટે છે, બાબા પેલા એક- માટેનું છે. જી બિલકુલ. એ જોતા બાબા છે. એક બાય એક આપણે કોઈ પણ એકની જન્મ કુંડળી વિશે જોઈશું. અત્યારે તમે જે જન્મ તારીખ જણાવી એનું જન્મ સ્થળ કયું છે? હા હા, જી. જન્મ સ્થળ કયું છે? પાટણ. પાટણ. જી. અને શું નામ છે દીકરાનું? સાગર. જી. સાગરભાઈનો પ્રશ્ન શું છે? એને સપણ માટેનું છે અને પોતાના મકાન માટે. જી. પહેલા આપણે સાગરભાઈની વાત કરીશું, પછી બીજા ભાઈની વાત કરીશું. સગપણનો પ્રશ્ન છે સાગરભાઈનો. જી. સગપણ માટેની જો વાત કરીએ એ ગાડી તો પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે, અને મંગળના ઘરની અંદર કેતુ છે, એટલે કેતુના કારણે અતૃપ્ત
અસંતોષ હોય એટલે પ્રોપર દાંપત્યનું સુખ સંપૂર્ણ એ ગાડી દેખાતું નથી. તેના માટે ધજાના નિત્ય દર્શન કરવા જોઈએ. કોઈ પણ કુળદેવીનું મંદિર હોય અથવા તો કોઈ પણ દેવતાનું મંદિર હોય એ મંદિરના ઉપર જે ધજા ફરકાવવામાં આવે છે ધજાના દર્શન કરવા જોઈએ. અને કેતુ અને મંગળની શાંતિ કરવામાં આવશે તો ચોક્કસથી દાંપત્યની અંદર સુખ મળશે. જો અવિવાહિત છે તો વિવાહના યોગ પણ બનશે. મકાનના પ્રશ્નની જો વાત કરીએ તો મકાનનો માલિક શનિ છે, પંચમ સ્થાનમાં છે અને સુખ સ્થાનમાં છે, એટલે સંતાનના થયા પછી જ સંપૂર્ણ ભાગ્યોદય અને મકાનનો યોગ બની શકે છે તેવું પ્રાથમિક ધોરણ પર આપણે કહી શકીએ છીએ. જી શાસ્ત્રીજી, તો આપણે મહાશિવરાત્રિની જે વાત કરતા હતા, પૂજા વિધિની પણ આપણે વાત કરતા હતા, અને એમાં ગઈકાલે આપણે જે વાત કરતા હતા કે એમાં બિલીપત્ર છે, દૂધ ચડાવવામાં આવતું હોય છે, એના વિશે વાત કરશો? જી, દૂધ વિશે આપણે ગઈકાલે જ વાત કરી હતી, પણ આજે સવિશેષ આપણે પંચામૃત વિશે જાણી લઈએ. 5 અમૃત છે: દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી, જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ? હા જી, જન્મ તારીખ? 12/2/92. 62. જી. જન્મ સમય કયો છે આપનો? જન્મ સમય? જી, બપોરે 1:30 વાગે 1:30. જન્મ સ્થળ કયું છે? જી, અને શું પ્રશ્ન છે આપનો? મારે પ્રશ્ન એમ છે કે મને આ જી જી શાસ્ત્રીજી, જશ નથી મળતો. જી જી. યશ પ્રતિષ્ઠા કીર્તિનો કારક કુંડલી પ્રમાણે આપણે વાત કરીએ તો ગુરુ ગ્રહ છે, અને આપની કુંડલીમાં ગુરુ ગ્રહ છે એ ભાગ્યસ્થાનમાં છે અને મકર રાશિમાં નીચે રાશિનો બનેલો છે. એટલે ગુરુ ગ્રહ હંમેશા માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ પ્રદાન કરે. અને અષ્ટમ ભાવનો માલિક થઈ અને એકાદશ સ્થાનનો માલિક થઈ અને ભાગ્યસ્થાનમાં છે તો ગુરુ ગ્રહની ઉપાસના કરજો. સારી બુકોનું વાંચન કરજો. ઘરની અંદર જો બુક અલમારીમાં મૂકી હોય અને બુક્સો પર જો ડસ્ટ હોય ને તો એ માટી સાફ કરી અને ચોખ્ખાઈ દ્વારા શુદ્ધતા કરીને પુસ્તકો મૂકશો. મંદિરને પણ નિત્ય સાફ કરશો. વડીલોની સેવા કરશો, વડીલોને નમસ્કાર કરશો તો ચોક્કસથી ગુરુ ગ્રહનું કારકત્વ અપનાવશો તો જરૂરથી આપને માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા, કીર્તિની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો આપણે મહાશિવરાત્રિની વાત કરતા હતા, પંચામૃતની વાત કરતા હતા, એટલે સવિશેષ ગઈકાલે આપણે દૂધ વિશે વાત કરી હતી કે ભાઈ દૂધથી દિવ્યતાની પ્રાપ્તિ થાય છે. આજે શિવરાત્રીનું પર્વ છે અને સાથે શ્રવણ નક્ષત્ર છે, તો શ્રવણ નક્ષત્રના માલિક પણ ચંદ્ર દેવતા છે. એટલે જેને મનની સમસ્યા છે, જેનું વિવેરિંગ માઇન્ડ છે, જેની નિર્ણય શક્તિ નથી, અથવા તો જેનું મન અચલ છે અથવા તો ચલાયમાન છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હા જી, નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ? હા, જી, જન્મ તારીખ જણાવશો? 28/3/1995. 28/3/1995. જન્મ સમય? જી, જન્મ સમય જણાવશો? 21:15 સાંજના. 21:15 સાંજે. જી. જન્મ સ્થળ કયું છે? પાટણ. પાટણ. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગુ છું? સુરજ. સુરજભાઈનો પ્રશ્ન શું છે? એના સગપણ માટે. સગપણ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. જી, 28/3/1995નો જન્મ છે અને સગપણનો પ્રશ્ન છે. અને હમણાં જ આપણે વાત થઈ હતી તે પ્રમાણે ટ્વિન્સ એવું વાત કરી હતી. તો બંનેની જ્યારે કુંડલી ટ્વિન્સ બાળકો હોય એટલે એક સાથે 2 બાળકનો જન્મ થયો હોય અને 1 મિનિટ અથવા તો 2 મિનિટનો જ્યારે અંતરમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ચોક્કસથી એક ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરવો જોઈએ. પ્રાથમિક ધોરણ પર આપણે એ ઘડી વાત કરીએ, બે મંગળ છે વિવાહનો કારક ગ્રહ છે,
તો મંગળની ઉપાસના કરજો અને જે પ્રમાણે પહેલાં વાત કરી તે જ પ્રમાણે દેવ મંદિરની અંદર જે ધજા હોય એ ધજાના દર્શન કરશે તો સફળતા મળશે. પરંતુ જ્યારે ટ્વિન્સ બાળકો હોય અને જ્યારે પ્રશ્નો હોય ને ત્યારે એકને સફળતા મળતી હોય છે અને એકને અસફળતા મળતી હોય છે. ત્યારે ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરાવવાનો, નાડી જ્યોતિષશાસ્ત્ર દ્વારા અભ્યાસ કરાવ્યા પછી જો નિર્ણય લેશો તો ચોક્કસથી પ્રોપર માર્ગદર્શન આપ પ્રાપ્ત કરી શકશો. જી શાસ્ત્રીજી, તો આપણે પંચામૃતની વાત કરતા હતા. જી, એટલે પંચામૃતની અંદર 5 તત્વ છે અને 5 તત્વના 5 ગુણધર્મ છે. એમાં દિવ્યતા છે એ દૂધ આપે છે અને ભક્તિરૂપી જ્ઞાન સ્થિરતા છે એ દહીં પ્રદાન કરે છે. એટલે જીવનની અંદર સ્થાવર સંપત્તિ એવું કહેવાય છે કે પહેલાના જમાનાની અંદર પશુધન કહેવાતા હતા. અને દધ્યો દકે ન એટલે દહીં દ્વારા જ્યારે ભગવાન પર અભિષેક કરવામાં આવે ત્યારે સ્થિર સંપત્તિ સાથે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ 22/11/1971. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. જી. જન્મ સ્થળ કયું છે? બડા. જી. અને શું નામ છે? જ્યોત્સનાબેન. જી. જ્યોત્સનાબેનનો પ્રશ્ન શું છે? જી, પ્રશ્ન સમસ્યા જણાવશો. હા, પ્રશ્ન મારી જિંદગીમાં બહુ જી. જીવનમાં બહુ ઉતાર ચઢાવ આવે છે. ઉતાર ચઢાવ આવે છે. જી. જી શાસ્ત્રીજી. જી, જીવનની અંદર ઉતાર ચઢાવ એ ક્રમ છે. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. દિવસ અને રાત્રિ એ ક્રમ છે, પરંતુ આપની કુંડલીમાં અત્યારે ગુરુ ગ્રહની દશા ચાલે છે, ગુરુની અંદર શનિનો સમય ચાલે છે. એટલે એવું કહી શકાય કે વર્તમાન સમયની અંદર 29 તારીખથી આપનો ભાગ્યોદય થઈ રહ્યો છે. એટલે નજીકના ધોરણમાં તમારો સારો સમય પ્રારંભ થાય છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. શનિદેવની ઉપાસના માટે શનિદેવનું શનિવારના દિવસે દાન કરો અને નિત્ય 3 હનુમાન ચાલીસાના પાઠ કરજો. ચોક્કસથી 3 જ મહિનાની અંદર આપના જીવનની અંદર પરિવર્તન દેખાઈ રહેલ છે. પંચામૃતની વાત હતી. પંચામૃતની અંદર સર્વપ્રથમ દૂધ છે. દૂધ અર્પણ કરવાથી દિવ્યતા પ્રાપ્ત થાય છે, સુંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને દહીં અર્પણ કરવાથી સ્થિરતાની પ્રાપ્તિ થાય છે. તેની સાથે કહ્યું છે કે દહીં દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે, લઘુરુદ્ર કરવામાં આવે તો એવું કહે છે પશુ કામના એટલે પહેલા પશુ ધન કહેવાતું હતું તો પશુની પ્રાપ્તિ થાય છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી નમસ્કાર. જી. જન્મ તારીખ જણાવશો. હેલો. આપનો અવાજ નથી આવી રહ્યો. જી. હેલો. 20/6/71. 30. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય 10 વાગે. સવારે કે રાત્રે? રાત્રે. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ તમારો ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. તમારો અવાજ નથી આવતો. ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. કલોલ. જી. જી. અને શું નામ છે આપનું? જી. જયેશભાઈ, પ્રશ્ન જણાવો. જી. જી શાસ્ત્રીજી. જી, સર્વપ્રથમ તો ક્યારેય પણ કોઈ ગ્રહ ખરાબ નથી હોતા. દરેક ગ્રહની એક પોતાની સ્વતંત્ર ઉર્જા છે. સામાન્ય આપણે વાત કરીએ અત્યારે સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે તો આપણા ભારત દેશની અંદર પ્રકાશ છે અને પૃથ્વીની ઓપોઝિટ સાઈડ અત્યારે યુએસએની વાત કરીએ, કેનેડાની વાત કરીએ ત્યાં રાત્રિ છે. એટલે દિવસ અને રાત્રિનો ક્રમ છે. એટલે દરેક ગ્રહોને શુભ જ હોય છે, અશુભ નથી હોતું. પરંતુ આપણી કુંડલીમાં ચંદ્ર, મંગળ અને કેતુ મંગળ, રાહુ અને ચંદ્રની યુતિ છે. એટલે સામાન્ય ચંદ્ર રાહુની યુતિ હોય ત્યારે આપણે ગ્રહણ યોગ કહીએ છીએ અને ખરાબ યોગ કહી શકાય છે. રાહુ અને મંગળની યુતિ હોય ત્યારે આપણે અંગારક યોગ કહી શકાય છે. પરંતુ મકર રાશિની અંદર મંગળ ગ્રહ છે ઉચ્ચનો બલિષ્ઠ કહેવાતા હોય છે. કન્યા રાશિમાં બુધ ઉચ્ચનો કહેવાય છે. એટલે આપણી કુંડલીમાં બુધ ઉચ્ચનો છે, શુક્ર નીચનો છે, મંગળ ઉચ્ચનો છે અને સાથે સાથે ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ અને રાહુ મંગળનો અંગારક યોગ છે. હવે કેટલા ગ્રહ બળ મેળવે છે અને કેટલા ગ્રહ બળ નથી મેળવતા તેના માટે આપણે ડિટેલિંગમાં અભ્યાસ કરાવશો તો જરૂરથી આપણે માર્ગદર્શન પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તો આપણે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પંચામૃતની વાત હતી. જી, એટલે વિશેષ પંચામૃતની અંદર દૂધથી દિવ્યતા પ્રાપ્ત થાય છે, દહીંના અભિષેકથી
પશુકામના એટલે ગાડી વાહન સુખનું પ્રાપ્ત થાય છે, કારણ કે વર્તમાનની અંદર વાહન એ પશુધન જ કહેવાય છે, તો પશુધનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી તેજસ્વીતા, શરીરની અંદર ઓજસતા, તેજસની અંદર તાકાત ઘી દ્વારા પ્રાપ્ત થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 182 અને શ્રાવણ મહિનો ને બુધવાર નાનો હતી ગોગળા થવાની બરોબર આવે છે ઈ જો. તમારી જન્મ તારીખ ફરીથી શાંતિથી જણાવો, એક બાય એક જણાવો. જી જન્મ તારીખ જણાવશો? 1/6/82. 1/6/82. જી જન્મ સમય જણાવો. 83. 83. 1/6/83. અને શ્રાવણ મહિનો ને બુધવાર ને આઠમ હતી. સમય કયો છે? સમય કયો છે? જન્મ સમય સવારે 9:30 થી 10:30. જી અને જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. શું નામ છે દીકરાનું? દીકરાનું નામ બટુક છે. જી શું પ્રશ્ન છે હવે જણાવશો? એટલે પ્રશ્ન એ કે જન્મ તારીખ બરોબર આવે છે ગોગળા આઠમ ને બુધવાર ને. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી આ જે પ્રશ્ન છે પ્રશ્ન પંચાંગનો પ્રશ્ન છે, અને પંચાંગના પ્રશ્ન માટે હંમેશા ડિટેલમાં અભ્યાસ કરાવવો પડે, કારણ કે એ સમયનું પંચાંગ ખોલવું પડે અને પંચાંગના આધાર પર કહી શકાય. હવે અત્યારે જે તમે તારીખ જણાવો છો એ પ્રમાણે શ્રવણ નક્ષત્ર છે અને ષષ્ઠી દેખાય છે, એટલે તિથિ પણ છે. એટલે એક વખત પંચાંગ દ્વારા તમારું જે જન્મ સમય છે, જે તારીખ છે, એ તારીખનું પંચાંગ કઢાવશો તો ચોક્કસ તમને પ્રોપર માહિતી મળશે. અત્યારે આગળ કુંડલી દ્વારા જો કોઈ પ્રશ્ન હોય તેનો જવાબ મળી શકે છે. જી શાસ્ત્રીજી પંચામૃતની વાત હતી. જી એટલે દૂધ દ્વારા દિવ્યતા, દહીં દ્વારા સ્થિર લક્ષ્મી, પશુકામના એટલે વાહન સુખની પ્રાપ્તિ થાય, અને ઘીના અભિષેક કરવાથી તેજસ્વીતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે ભાઈ રણમ કરતા ઘ્રતમ પીબેત, દેવું કરીને પણ માણસે ઘી ખાવું જોઈએ, કારણ કે ઘી ખાવાથી તેજસ્વીતા પ્રાપ્ત થાય છે, ઓજસ પ્રાપ્ત થાય છે, હાડકાની અંદર તાકાતની પ્રાપ્તિ થાય છે. બિલકુલ. તો દેવ કરીને પણ ઘી પીવું જોઈએ એવી કહેવત છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા 25/3/58. 25/3/1998. હા 58. 58. જી 25/3/1958. રાજકોટ. અને જન્મ સમય કયો છે? સમયની નથી ખબર. બિલકુલ. અને શું નામ છે? વર્ષાબેન. વર્ષાબેનનો પ્રશ્ન શું છે? મકાન વેચાતું નથી. મકાન વેચાતું નથી. હા મુશ્કેલી જાતે આવે છે. જી શાસ્ત્રીજી. જી 25/3/1958 છે. મકાન વેચાતું નથી ને આપને જન્મ સમય ખ્યાલ નથી, એટલે જન્મ સમય ખ્યાલ ના હોય તો આપણે પરફેક્ટ વાત નથી કરી શકતા. પરંતુ એ ચંદ્ર કુંડલી પ્રમાણે વાત કરીએ તો ચોથી રાશિ એટલે વૃષભ રાશિ છે. વૃષભ રાશિથી વાત કરીએ તો ચોથું સ્થાન છે એ સિંહ રાશિ છે. એટલે સૂર્યનો ઉપાય કરશો, પૂર્વ દિશાની અંદર સૂર્યનું ચિત્ર મૂકશો તો ચોક્કસથી સફળતા મળવાની સંભાવના વધી જશે. બિલકુલ શાસ્ત્રીજી મહાશિવરાત્રિના પંચામૃત વિશે વાત. એટલે દૂધ ચડાવવાથી દિવ્યતા, દહીં ચડાવવાથી પશુકામના થાય, ઘી ચડાવવાથી તેજસ્વીતા પ્રાપ્ત થાય છે, શરીરની અંદર તેજસ્વીતા ઓજસથી પ્રાપ્તિ થાય છે, અને ત્યાર પછી મધ ચડાવવાથી એવું કહેવાય નિરોગીતા પ્રાપ્ત થાય છે. જ્યારે શિયાળાની અંદર શરદી કફની પ્રકૃતિ હોય અને શરદી કફ થાય ને ત્યારે હંમેશા મધનું સેવન કરતા હોય છે, તો મધ ચડાવવાથી નિરોગીતાની પ્રાપ્તિ થાય છે. અને સાકર છે એ ભળી જવાનું કામ છે, ભક્તિનું પ્રતીક છે, સરળતાનું પ્રતીક છે, તો શર્કરાથી અભિષેક કરવાથી એવું થાય કે સરળતાની પ્રાપ્તિ થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ ફરી એકવાર? 25/10/1974. જી જન્મ સમય? 8:30 વાગે સવારના. સવારે 8:30 વાગે. જી જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? દીપાલી. જી શું પ્રશ્ન છે? આરોગ્ય વિશે પૂછ્યો ને, મારું આવવાનું ભવિષ્ય કેવું છે એ વિશે પૂછ્યું છે મારે. આવનારું ભવિષ્ય કેવું છે એના વિશે વાત કરવી છે. જી સાથીજી. 1974માં આપનો જન્મ છે, અને વર્તમાનના સમય અને ભવિષ્યની જો વાત કરીએ અત્યારે તો આપની કુંડલીમાં પંચમ સ્થાન છે, પુણ્યનું સ્થાન છે, અને પંચમ સ્થાનમાં રાહુનું પરિભ્રમણ છે. તે રાહુ 5મા મહિનામાં સુખ સ્થાનમાં આવશે, એટલે કદાચ સ્થાન પરિવર્તન થવાની સંભાવના વધી જશે.
ત્યાર પછી 12મા સ્થાનની અંદર આપની કુંડલીમાં 5 ગ્રહો છે, બુધ છે, સૂર્ય, શુક્ર, મંગળ ને હર્ષલ છે. તો આ વર્ષે તમારે નાની મોટી ધાર્મિક યાત્રાઓ અથવા તો અચાનક ધન ખર્ચ થવાની સંભાવના છે. હોસ્પિટલના પણ પ્રશ્ન આવી શકે એવી સંભાવના વધારે છે. ગુરુચંદ્રની યુતિ છે ને ગુરુ ગ્રહ છે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવશે, એટલે પરદેશની યાત્રા થવાની પણ સંભાવના છે. બિલકુલ. તો આપણે પંચામૃતની વાત કરતા હતા. જી, એટલે પંચામૃતમાં 5 અમૃતની આપણે વાત કરી. દૂધ દ્વારા દિવ્યતા પ્રાપ્ત થાય છે, દહીં દ્વારા વાહન સુખ પ્રાપ્ત થાય, ઘી દ્વારા તેજસ્વીતા ઓજસની પ્રાપ્તિ થાય, મધ દ્વારા એવું કહેવાય નિરોગીતા પ્રાપ્ત થાય, અને શર્કરા મિશ્રિત દ્વારા એવું કહેવાય કે ભાઈ જીવનને આપણે સરળ બનાવી શકાય છે. એટલે 5 પંચામૃત જેને આપણે પંચ અમૃત કહીએ છીએ, દરેક પૂજાની અંદર પંચામૃતનો ઉપયોગ થાય છે. એટલે જીવનને સરળતા બનાવવા માટે, નિરોગીતા પ્રાપ્ત કરવા માટે, ધન પ્રાપ્ત કરવા માટે, સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, દરેક મનોરથ પૂર્ણ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીને પંચામૃત અર્પણ કરવું જોઈએ. પંચામૃત દ્વારા રુદ્રાભિષેક કરવો જોઈએ, જેના દ્વારા મનની અભિલાષાઓ પરમાત્માના આશીર્વાદથી પૂર્ણ થતા હોય છે. બિલકુલ બિલકુલ. તો શાસ્ત્રીજી, સમય ચક્ર ચાલી રહ્યું છે અને દરેક સમયનો અંત પણ હોય છે, ત્યારે કાર્યક્રમ તો બહુ રસપ્રદ હોય છે, દર્શકોના કોલ પણ આવતા હોય છે, અને મહાશિવરાત્રી જેવો પાવન પર્વ છે, પરંતુ હાલ સમયનો અભાવ છે. શાસ્ત્રીજી, આપ આવ્યા ભાગ્યલાભમાં, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે, આપણા તરફથી અસંખ્ય કોલ આવે છે. જે પણ દર્શકોના કોલ બાકી રહી ગયા હોય તેઓ આવતીકાલે ફરીથી કોલ લગાવી શકે છે અને તમારી સમસ્યા જણાવી શકો છો. તો ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધારે સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.